આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. બહુ ખરાબ થયું, બહુ ખરાબ. આ ચાલના અસફળ થવાની સૌથી ખરાબ અસર એ થશે કે હવે આપણા શત્રુને આપણા નિમંત્રણનો અર્થ સમજાઈ જશે અને હવે એ આપણી આ જાળમાં નહીં ફસાય. ખરેખર આ સારી સ્થિતિ નથી. મારા વિચાર મુજબ તો હવે આપણે મોડું ના કરવું જોઈએ. એ પહેલા કે અક્રૂર શત્રુઓને એકઠા કરે, આપણી સેનાએ ગોકુળ પર અચાનક આક્રમણ કરવું જોઈએ. ચારે તરફથી ઘેરીને બધાને મારી નાખો, જેથી આ નરસંહારની સૂચના લઈને પણ કોઈ બહાર ન જઈ શકે. આટલો મોટો નરસંહાર જનતાથી કઈ રીતે છુપાડશો? અને જો જન વિદ્રોહ થઈ ગયો તો કેટલી હાનિ થશે? મારા ખ્યાલથી હજી એક ચાલ બાકી છે. એ શું? મહારાજ, જ્યારે માછલી સ્વયં જાળમાં ન ફસાય તો એને પરાણે જાળમાં નાખવાના ઘણા ઉપાય છે. કયા? આવો મારી સાથે મહારાજ, હું બતાવું છું.
દેવકી, હું તને એક પ્રશ્ન પૂછવા આવ્યો છું, જેના ઉત્તરમાં જો તે મને જુઠ્ઠું કહ્યું છે ને, તો આજે તમારા બંનેના પ્રાણ નહીં બચે. મેં પહેલા પણ એકવાર વસુદેવને આ જ પ્રશ્ન પૂછ્યો હતો, જેના ઉત્તરમાં એણે કેવળ મૌન ધારણ કરી લીધું હતું. આ એ જ મૌનનું પરિણામ છે કે તમે બંને આટલા વર્ષોથી આ કારાગારમાં સડી રહ્યા છો. આજે ફરીથી તમને એક અવસર આપું છું. જો તમે સાચો ઉત્તર આપશો તો તમને બંનેને કારાગારમાંથી મુક્તિ મળી જશે. પરંતુ આજે ન જુઠ્ઠાણાથી કામ ચાલશે, ન મૌનથી. વસુદેવ, તું પોતાની જાતને સત્યવાદી કહે છે ને, એટલે આ સત્ય પહેલા હું તારા મુખેથી સાંભળવા માંગુ છું. આજે પણ મારો એ જ પ્રશ્ન છે કે આ કૃષ્ણ નામનો બાળક જે ગોકુળમાં નંદને ઘરે ઉછરે છે, શું એ જ દેવકીનું 8મું સંતાન છે? મોટા ભાઈ, દેવકીને 8 સંતાન તો થયા જ નથી. હે? કેમ કે એકવાર દેવકીનો ગર્ભપાત થઈ ગયો હતો, એટલે એ સંતાન તો થયું જ નથી. દેવકી, તારો શું ઉત્તર છે? જે આમણે કહ્યું એ જ સત્ય છે. શબ્દોની હેરફેરથી જુઠ્ઠું સત્યમાં નથી બદલાઈ જતું. તમે બંને જુઠ્ઠું બોલો છો. હા, કદાચ તમે જાણતા નથી કે મને સત્યની જાણ થઈ ચૂકી છે, અને મારી પાસે એનું પ્રમાણ પણ છે. શું પ્રમાણ છે? દેવર્ષિ નારદનું વચન. નારદજી? હા, નારદજી એક દેવર્ષિ છે ને, એક દેવતા છે, અને એ ક્યારેય જૂઠું ના બોલી શકે. એમણે સ્વયં મને કહ્યું છે કે કૃષ્ણ તારો જ પુત્ર છે. હવે મારી વાતનો ઉત્તર આપો. શું આ સત્ય છે? જો દેવર્ષિ નારદની કહેલી વાત પર આપને પૂર્ણ વિશ્વાસ છે, તો પછી દેવકીના હા કે ના કહેવાથી શું ફરક પડે છે? ફરક પડે છે વસુદેવ, ફરક પડે છે. કેમ કે જો તમે આ સ્વીકાર કરો છો કે કૃષ્ણ તમારો જ પુત્ર છે, તો તમે મારી સામે વચનબદ્ધ છો. હા, તમે સ્વયં એને અહીં બોલાવી પોતાને હાથે મને એ બાળક સોંપી દો. તમને યાદ છે આકાશવાણીના સમયે આપેલું એ વચન? તો હું આપને વચન આપું છું, દેવકીને છોડી દો. હું મહારાજ શૂરસેનનો પુત્ર વસુદેવ પ્રતિજ્ઞા કરું છું કે દેવકીના પ્રત્યેક સંતાનને જન્મ લેતા જ હું સ્વયં પોતાના હાથે લાવીને આપને સોંપી દઈશ. પછી આપ ઈચ્છો તો એનો નાશ કરી શકો છો, મને કોઈ આપત્તિ નહીં હોય. સત્યવાદી વસુદેવ, તમે જુઠ્ઠા છો. તમે મારી સાથે છળ કર્યું છે, મને દગો દીધો છે. તમે અપરાધી છો, ઘોર અપરાધી છો. નહીં 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 નહીં, આ જુઠ્ઠું છે, જુઠ્ઠું છે. મેં મારા ભાનમાં કોઈ કપટ નથી કર્યું. અચ્છા, તો હજી સુધી તમે બેભાન છો? હા? તમને યાદ છે એ દિવસે પણ તમે આમ જ કહ્યું હતું, અને મેં કહ્યું હતું કે જ્યાં સુધી તમે હોશમાં નહીં આવો, સત્ય વાત કહેવા તૈયાર નહીં થાઓ, ત્યાં સુધી તમારે કારાગારમાં રહેવું પડશે, અને હું પ્રતીક્ષા કરીશ. પરંતુ હવે મારી પાસે પ્રતીક્ષાનો સમય નથી રહ્યો. હું તમને અંતિમ વાર પૂછું છું, તમે સચ્ચાઈનો સ્વીકાર કરો છો કે નહીં? વસુદેવ, તમને હોશમાં લાવવા
અને સત્યનો સ્વીકાર કરાવવા માટે મારી પાસે બીજા ઉપાયો પણ છે. બોલો બોલો બોલો. કાનૂર, પ્રાયરી, મહારાજ, વસુદેવને કારાગારના અંધારા કૂવામાં નાખી દેવામાં આવે અને હું 10 ગણું ત્યાં સુધીમાં જો દેવકી કૃષ્ણને બોલાવીને મારા હવાલે કરી દેવાનો સ્વીકાર ન કરે તો વસુદેવને ઝેરીલા સાપોથી ભરેલા એ અંધારા કૂવામાં નાખી દેવામાં આવે. લઈ જાઓ એને, લઈ જાઓ. જેવી આજ્ઞા મહારાજ. બાંધી દો. નહીં, દયા કરો. નહીં, આટલો અત્યાચાર ના કરો. કંસભાઈ, દયા કરો. દયા કરો. છોડી દો. છોડી દો. ભાઈ નહીં. દયા કરો ભાઈ, આટલો અત્યાચાર ના કરો. અમને છોડી દો તો સત્ય બોલ, સત્ય બોલ. નહીં ભાઈ, નહીં. દયા કરો ભાઈ. દયા, દયા. ચાણોર, અને ઘસડીને લઈ ચાલો. જેવી આજ્ઞા. નહીં. લઈ ચાલો. ભાઈ, લઈ ચાલો. છોડી દો, અમને છોડી દો. મારા પ્રાણ લઈ લો ભાઈ, અમને છોડી દો. મને અંધારા કૂવામાં ફેંકી દો ભાઈ. નહીં, અમને હવે છોડી મને દો, તારા દયા પ્રાણ કરો નથી ભાઈ. જોઈતા. દયા કરો. એ એના વચનથી ફરી ગયો છે. આ અપરાધી છે. લઈ ચાલો એને, લઈ ચાલો એને. મારા પ્રાણ બચાવવા એમણે વચન આપ્યું હતું, એટલે જો આ વચનનું પાલન નથી કરી શક્યા તો મારા પ્રાણ લઈ લો. મને અંધારા કૂવામાં ફેંકી દો તો ભાઈ. તું સ્વીકાર કરે છે ને કે કૃષ્ણ તારો જ પુત્ર છે? નહીં. નહીં. ભાઈ, અમને છોડી સ્વીકાર દો. કરી લે કે કૃષ્ણ તારો જ પુત્ર છે. નહીં. બોલ, કૃષ્ણ તારો જ પુત્ર છે. નહીં, નહીં, નહીં. હું તને અંતિમ વાર પૂછું છું. બોલ હા, નહીં. બોલ હા, નહીં. બોલ હા. નહીં, નહીં, નહીં. તો ઠીક છે. જાણો, હા. 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 હા, હું સ્વીકાર કરું છું. હું સર્વ સ્વીકાર કરું છું. કૃષ્ણ મારો પુત્ર છે. તો હવે સત્યનો સ્વીકાર કર્યો. હા? ફેંકી દો એને. ફેંકી દો, ફેંકી દો એને કૂવાની અંદર. ફેંકો. છોડી દો ભાઈ, છોડી દો. છોડી દો મને. નહીં. બોલ હા, બોલ કૃષ્ણ તારો પુત્ર છે.
ભાઈ નહીં, આટલો અત્યાચાર ન કરો. હવે તો દયા કરો ભાઈ. હવે તો મેં સ્વીકારી લીધું છે કે કૃષ્ણ મારો જ પુત્ર છે. આજ તો તમારી ઈચ્છા હતી ભાઈ. હવે તો આપને છોડી દો. નહીં, કેવળ આટલું જાણવું પૂરતું નથી. હવે તારા પતિના વચનને અનુસાર એ કૃષ્ણને મથુરા બોલાવીને સ્વયં મને સમર્પિત કરી દો. હા, નહીં ભાઈ. હા? એક માને પોતાના પુત્રનો બલિ આપવાનું કહું છું. હમ. સંસારની કોઈ માએ આવું મહાપાપ નહીં કર્યું હોય. ભાઈ, એને બદલે તમે મારા પ્રાણ લઈ લો ભાઈ. મારા પ્રાણ લઈ લો ભાઈ. મારા પ્રાણ લઈ લો. નહીં, એના બદલે જો કોઈના પણ પ્રાણ જશે તો તારા પતિના. હા, કેમ કે એને વચન આપીને પણ મારી સાથે છળ કર્યું છે. એણે કપટથી મારા શત્રુને અહીંથી લઈ જઈને રાતોરાત ગોકુળમાં જઈને છુપાડી દીધો હતો. એટલે કાં તો તારા પતિના વચનને પૂરું કરવા માટે આજે જ અક્રૂરને આજ્ઞા આપી દો કે કોઈ પણ રીતે એ કૃષ્ણને ફોસલાવી સમજાવીને પણ મથુરા લઈ આવે, અથવા તારા પતિનો બલિ ચડાવી દે. 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 અક્રૂરને? હા, અક્રૂરને. કેમ કે કેવળ અક્રૂરના કહેવાથી જ એ આવી શકે છે. મારા ગુપ્તચરો મને બરાબર સંદેશો આપતા હોય છે કે અક્રૂર ગોકુળ જઈને એમને મળતો રહે છે. એટલે ત્યાં સૌ એના પર ભરોસો કરે છે. એને તમારા સૌનો વિશ્વાસ પાત્ર સમજે છે. એટલે એના પર કોઈ પણ શંકા નહીં કરે અને આ કામ ખૂબ સહેલાઈથી થઈ જશે. નહીં હે? ભાઈ, નહીં. હે? નહીં? મારા 7 ગણવા સુધીમાં નિર્ણય કરી લે કે તને પતિ જોઈએ છે કે પુત્ર. 1 2 3 અમને છોડી દો. 4 નહીં, નહીં ભાઈ, નહીં. આટલો અત્યાચાર નહીં કરો. 5 6 નહીં, નહીં ભાઈ, નહીં. ભાઈ, મને મારા પતિ આપી દો. મને મારા પતિ આપી દો ભાઈ. લઈ લો, મારો પુત્ર લઈ લો, લઈ લો. મને મારા પતિ આપી દો ભાઈ. આપ નથી જાણતા દેવી, આપ મને શું કરવાનું કહો છો? આનો અર્થ તમે જાણો છો? હા, હું સારી રીતે જાણું છું. નહીં દેવી, નહીં. આપ બિલકુલ નથી જાણતા. આપ એક નિર્દોષ બાળકને એક કસાઈના હવાલે કરવા માંગો છો, જે એની હત્યા કરવા ઈચ્છે છે, એનો વધ કરવા માંગે છે. હું જાણું છું. અને તો પણ આપ મને કૃષ્ણને મથુરા લાવવાની આજ્ઞા કરો છો. હું કૃષ્ણને શું કહીશ? શું કહીશ એને કે આપની માતાએ આપની હત્યા કરાવવા માટે આપને મથુરા બોલાવ્યા છે? આટલું બધું કહેવાની આવશ્યકતા જ નથી. એટલું જ કહેજો કે એની માની આજ્ઞા છે
કે એ આપની સાથે મથુરા આવી જાય. જો એને પૂછ્યું કેમ, જો એ આવવાની ના પાડશે તો? જો એ મારો પુત્ર છે તો ના એ કેમ પૂછશે ના પાડશે. બસ માની આજ્ઞાનું પાલન કરશે. વસુદેવજી, ભાભી તો રાજનીતિને નથી સમજી શકતા, પરંતુ આપ તો સમજી શકો છો. કૃપા કરીને આપ આમને સમજાવો આમને કે તેઓ પોતાનો આદેશ પાછો લઈ લે. તેઓ રાજનીતિ નથી જાણતા, પરંતુ આપ તો સમજી શકો છો ને. આ આત્મહત્યા છે કુમાર, આ આત્મહત્યા છે. કુમાર, હું હાથ જોડીને વિનંતી કરું છું, આપ આમને કહો આમને કે પોતાનો આદેશ પાછો લઈ લે. અક્રૂરજી, અમે આપની ભાવનાઓનો આદર કરીએ છીએ. આપે જે પણ કંઈ કહ્યું રાજનીતિ અનુસાર એ ઠીક છે, પરંતુ રાજનીતિથી એ ઉપર મનુષ્યનો પોતાનો ધર્મ હોય છે, અને ધર્મની મહત્તા રાજ સિંહાસનથી ઘણી અધિક છે. દેવી દેવકીએ કંસને વચન આપ્યું છે, અને આ વચનનું પાલન કરવું એમનો ધર્મ છે. અને પતિ હોવાના કારણે એમના વચન પાલનમાં સહાયતા કરવી મારો ધર્મ છે. ભાભી, ભગવાનને ખાતર મારી વાત પર ફરીથી વિચાર કરો. જે બાજી આપણે જીતી શકીએ છીએ ભાભી, જે જીતી શકીએ છીએ એમાં આ રીતે અમને હાર ન અપાવો ભાભી, હાર ન અપાવો. ભાભી, એમ વિચારો, જેને આપ કંસની પાપની ભઠ્ઠીમાં હોમી રહ્યા છો, એ બાળક વિશે પ્રજાના હૃદયમાં એવી ધારણા છે કે એ એમનો તારણહાર છે. મનમાં ને મનમાં એને ભગવાનનો અવતાર માને છે તેઓ. અક્રૂરજી, કૃષ્ણ જો ભગવાન છે તો આપણે એના માટે ડરવાની કોઈ આવશ્યકતા નથી. એ પોતાની સુરક્ષા સ્વયં કરશે. અને જો ફક્ત માનવ છે, કેવળ મારો પુત્ર છે, તો આવા ધર્મ સંકટના સમયે જ્યારે મારે પતિ અને પુત્રમાંથી કેવળ એકને પસંદ કરવાના છે, તો એક પતિવ્રતાના ધર્મનું પાલન કરતા મેં પોતાના પતિના જીવન માટે પોતાના પુત્રનું બલિદાન આપવાનો સ્વીકાર કર્યો. આજ મારો ધર્મ હતો, અને પુત્ર હોવાના સંબંધે આજ એનું કર્તવ્ય છે કે પિતાના જીવન માટે પોતાનું જીવન ન્યોછાવર કરી દે. એટલે અક્રૂરજી, મારી આજ્ઞા અટલ છે, એનું પાલન કરવામાં આવે. મેં ખૂબ વિનંતી કરી, ખૂબ વિનંતી કરી, પરંતુ એ પતિવ્રતા નારીએ ના તો પોતાનો નિર્ણય બદલ્યો અને ના તો પોતાની આજ્ઞા. મિત્રો, હવે આપણા સ્વામીની આજ્ઞાનું પાલન કરવા સિવાય આપણી પાસે હવે બીજો કોઈ રસ્તો જ નથી.
એટલે મેં આપ સર્વને આ ગુપ્ત સ્થાન પર બોલાવ્યા છે કે કદાચ હજી એ વિનાશથી બચવાનો કોઈ એવો ઉપાય આપણામાંથી કોઈ એકને તો ધ્યાનમાં આવે, જેથી આજ્ઞાનું ઉલ્લંઘન પણ ન થાય અને આપણે આપણા રાજકુમારના પ્રાણ પણ બચાવી લઈએ. હા, એક વાત તો સચોટ છે કે દેવીએ કેવળ રાજકુમાર કૃષ્ણને બોલાવવાની આજ્ઞા આપી છે. તો આપણે સૌથી પહેલું કાર્ય તો એ કરવું જોઈએ કે રાજકુમાર બલરામને બને એટલી જલ્દી ત્યાંથી કાઢીને કોઈ બીજી જગ્યાએ લઈ જઈએ. અને આટલું સહજ ન સમજો અક્રૂરજી. એ વાતનો મને વિશ્વાસ છે કે જ્યારે આપ ગોકુળ જશો તો કંસ આપની પ્રતીક્ષામાં ચૂપ નહીં બેસી રહે. એના સૈનિકો છુપાઈને કે પછી ખુલ્લી રીતે ન કેવળ ગોકુળ પર જ ઘેરો નાખશે, પરંતુ આપ જે માર્ગ પર આવવાના હશો એ માર્ગ ઉપર પણ એમની પૂરેપૂરી દ્રષ્ટિ રહેશે, કેમ કે આપ કૃષ્ણને લઈને ભાગી ન જાઓ. બિલકુલ ઠીક કહ્યું આપે, બિલકુલ ઠીક. એટલે મેં વિચારી લીધું છે કે મને આપણા વીરોની એક આત્મ બલિદાની ટુકડીની જરૂર છે, જે આવશ્યકતા પડતા પોતાના પ્રાણ પણ દેવા તૈયાર હોય. એ આત્મ બલિદાની વીરોની 3 ટુકડીઓ હશે. પહેલી ટુકડી રાજકુમાર બલરામ અને એમની માતા દેવી રોહિણીને રાતોરાત ગોકુળથી કાઢીને એમના ગુપ્ત સૈન્ય શિબિર સુધી પહોંચાડશે. એ વીરોની બીજી ટુકડી જે યમુનાના બીજા કિનારે મારી આસપાસ રહેશે, એ રાજકુમાર કૃષ્ણના અંગરક્ષક હશે. જો રસ્તામાં કંસના સૈનિકોએ કૃષ્ણ પર હુમલો કરવાની કોશિશ કરી તો એ કંસના સૈનિકોનો સામનો કરીને અમને ને રાજકુમાર કૃષ્ણને ત્યાંથી નીકળી જવાનો અવસર પ્રદાન કરશે. એ ટુકડીએ નિશ્ચિત રૂપે પોતાના પ્રાણ આપવા પડશે. અને ત્રીજી ટુકડીના વીરો યમુનાના બીજા કિનારે મારા સંકેતની પ્રતીક્ષા કરશે. મારા મસ્તિષ્કમાં એક અદ્ભુત નાટકની યોજના ઘડાઈ રહી છે. કેવું નાટક? મથુરા આવવા માટે અમારે સિદ્ધ ઘાટથી નાવ લઈને યમુના તો પાર કરવી જ પડશે. હા. તો નાટક એ છે, નાવમાં જ્યારે અમે વચ્ચોવચ પહોંચીશું તો નાવ ઉથલી પડવાનું નાટક કરીશું. કંસના સૈનિક ને ગુપ્તચરો આ જોતા જ હશે. આ નાટકથી એ સિદ્ધ થઈ જશે કે નાવના ઉથલી પડવાથી કૃષ્ણની સાથે અક્રૂર પણ નદીમાં ડૂબી ગયો. પરંતુ આપણા મરજીવા સાથી અમને બચાવીને પાણીની અંદર ને અંદરથી બીજા કિનારે પહોંચાડી દેશે, જ્યાં એક નિશ્ચિત સ્થાનથી અમે લોકો વેશ બદલીને મથુરાથી બહાર નીકળી જઈશું. વાહ, યોજના તો સરસ છે. મરનારની ટુકડીમાં સૌથી પહેલું મારું નામ લખો. મારું નામ પણ મરનારાઓમાં લખો. હું અને મારો પુત્ર એ જ બલિદાની ટુકડીમાં રહીશું. અમારું નામ પણ લખો. અમારું નામ લખો. અમારું નામ પણ લખો. અમારું નામ પણ લખો. અમારું નામ પણ લખો. અમારું નામ લખો. અમારું નામ પણ. યાદવ વીરોની યાસ તો ખૂબી છે. જ્યારે બલિદાનનો સમય આવે તો પંક્તિઓમાં સૌથી આગળ ઊભા રહીએ છીએ. ધન્ય છો આપ સર્વે. ધન્ય છો, ધન્ય છો, ધન્ય છો, ધન્ય છો.
આપણે ગોકુળના પ્રવેશ માર્ગ પર પહોંચી ગયા છીએ. આપ સર્વ ઉપવનની ચારે તરફ ફેલાઈ જાઓ અને ધ્યાન રાખો ક્યાંક કંસના સૈનિકો આપણો પીછો તો નથી કરી રહ્યા. અને સાંભળો, પાછા જતી વખતે આપ સર્વ અહીંથી જ અમારી સાથે ચાલશો. અને હા, એક એક વાતની મને ગુપ્ત રીતે સૂચના આપતા રહેજો, સમજ્યા? જાઓ. ચાલો સારથી. બસ સાંભળ્યું છે કે મથુરામાં ખૂબ મોટો ઉત્સવ થવાનો છે. એમ આપને કોણે કહ્યું? અરે આપણો પેલો કાશી છે ને, રોજ મથુરા શાક વેચવા જાય છે, એણે જ કહ્યું છે. કહે છે કે મહારાજે આજ્ઞા આપી છે કે મથુરા નગરીને નવોઢાની જેમ શણગારવામાં આવે. રાજ્યના ખૂણે ખૂણેથી લોકો આવવાના છે. ખૂબ મોટો ઉત્સવ છે. પરંતુ અચાનક આ ઉત્સવ કેમ બાબા? મહારાજ કોઈ ખૂબ મોટો યજ્ઞ કરવાના છે. મહારાજ કંસ યજ્ઞ કરશે? સાંભળ્યું તો એ જ છે. નંદ બાબા, નંદ બાબા, દ્વાર પર અક્રૂરજી પધાર્યા છે. હા, અક્રૂરજી? હાજી હા, એક ખૂબ મોટા રથમાં આવ્યા છે. સારું, અમે આવીએ છીએ. યશોદા, જરા થોભી જા. હવે સારા સમય આવ્યા છે તો હવે ભોજન એમની સાથે જ કરીશું. હા, ચાલ. આમ અચાનક અક્રૂરજી કેમ આવ્યા હશે? અક્રૂરજી, આવો આવો, સ્વાગત છે આપનું. પ્રણામ નંદ બાબા. હા, પ્રણામ. એકદમ ઉચિત સમય આવ્યા છો આપ. બસ યશોદા ભોજન પીરસતી જ હતી. અરે ભાઈ મુકુંદ, રથવાનના ભોજનનો પણ પ્રબંધ કરો અને ઘોડાઓને અશ્વશાળામાં લઈ જઈને ખવડાવી દો. જી સ્વામી. પધારો, આવો. પધારો. આવો, પધારો. આવો આવો આવો. પ્રણામ રાણીજી. પ્રણામ અક્રૂરજી. ભાભી પ્રણામ. પ્રણામ ભાઈ. આયુષ્યમાન ભવ. આયુષ્યમાન ભવ. બિરાજો ક્રૂરજી, આવો. બિરાજો. બસ બસ ભાભી. ભાભી, કેટલું ખવડાવશો? આટલે દૂરથી આવ્યા છો આપ. ભૂખ પણ લાગી હશે અને થાક પણ હશે, એટલે થોડું વધારે ખાવું જ પડશે. ભૂખ અને થાક આપના સ્નેહથી જ મટી જાય છે ભાભી. અક્રૂરજી, ખરેખર જો કોઈ ગૃહ સ્વામિનીનો સ્નેહ પ્રાપ્ત કરવો હોય ને
તો એના હાથે બનાવેલું ભોજન પેટ ભરીને ખાવું જોઈએ અને પછી એની પ્રશંસા પણ કરવી જોઈએ. ચાલો શ્રી ગણેશ કરીએ. આહાહાહા. ભાભી, લાગે છે ભોજનમાં આપે અમૃત ભેળવી દીધું છે. આટલી જલ્દી પ્રશંસા કરશો તો ખોટી લાગશે. અક્રૂરજી, નંદરાયજી કહેતા હતા મહારાજ કંસ કોઈ યજ્ઞ કરાવવાના છે. હા દેવીજી, કંસ એક બહુ મોટો યજ્ઞ કરાવવાનો છે. કંસ અને યજ્ઞ, આ બંને વાતોનો મેળ નથી જમતો અક્રૂરજી. પરંતુ આ સત્ય છે દેવી, આ સત્ય છે. મથુરાના રાજકુળ પાસે એક દિવ્ય ધનુષ છે જે પરશુરામજીએ એમના પૂર્વજોને પ્રદાન કર્યું હતું. પુરોહિત સત્યકના કહેવાથી કંસે એક મહાન ધનુષ યજ્ઞનું આયોજન કર્યું છે. એ સમયે મથુરામાં બહુ મોટો ઉત્સવ મનાવવામાં આવશે, જેના માટે સર્વ પ્રદેશોથી મોટા મોટા વીર યોદ્ધાઓને નિમંત્રણ મોકલવામાં આવ્યા છે કે રાજધાનીમાં આવીને પોતપોતાની વીરતાનું પ્રદર્શન કરે. વાહ, તો બહુ ઉલ્લાસ થશે રાજધાનીમાં. મોટા ભાઈ, તો આપણે પણ જવું જોઈએ. અવશ્ય જવું જોઈએ. બાબા, આપણે સર્વ ઉત્સવમાં જઈશું. હું તને કોઈ ઉત્સવમાં જવા નહીં દઉં. અરે, તારું ત્યાં શું કામ છે? મૈયા, ત્યાં દૂર દૂરથી મોટા મોટા પરમવીર યોદ્ધા આવશે. એમની વીરતાના દાવપેચ જોઈશું તો ખૂબ આનંદ આવશે. તું કયો એવડો મોટો વીર છે કે વીરતાના કરતબ જોવા જઈશ? અરે, ત્યાં સર્વ યોદ્ધાઓ અસ્ત્ર શસ્ત્ર લઈને મદિરા પીને બજારમાં ફરતા હશે અને કોણ જાણે ક્યારે નશામાં ધૂત થઈને એ પરસ્પર જ લડી પડે. અને પછી તું ક્યાં બચતો ફરીશ આવા વાતાવરણમાં? ના ભાઈ ના, હું તને આવા વાતાવરણમાં ક્યારેય નહીં જવા દઉં, સમજી લેજે. હા, લો, મૈયાએ તો ચોખ્ખે ચોખ્ખી ના પાડી દીધી. બાબા, હવે તમે જ સમજાવો ને મૈયાને. ભાઈ, તું જાણે ને તારી યશોદા મૈયા જાણે. મને આ ઝઘડામાં નહીં નાખ. કેમ અક્રૂરજી? હા, બિલકુલ ઠીક કહ્યું આપે. કાકા, આપ પણ આ લોકોની સાથે છો. ભાઈ, હું શું કરી શકું? કેમ નંદરાયજી? હવે કોઈ કાઈ નહીં કરી શકે. પધારો. બિરાજો. લો મુખવાસ. અક્રૂરજી, આમ અચાનક આવવાનું કોઈ કારણ તો હશે જ. શું વાત છે? નંદરાયજી, હું એક નિમંત્રણ લઈને આવ્યો છું. નિમંત્રણ? કોનું? મહારાજ કંસનું. મહારાજ કંસનું? કોના માટે? કૃષ્ણ માટે. મહારાજ કંસે કૃષ્ણને મથુરા બોલાવ્યો છે. કૃષ્ણ મથુરા? હું કઈ સમજ્યો નહીં. મહારાજને કૃષ્ણનું મથુરામાં શું કામ છે? મથુરાના ઉત્સવમાં રાજ્યના સર્વ વીરો પોતપોતાની વીરતાનું પ્રદર્શન કરશે.
મહારાજ કંસની ઈચ્છા છે કે કૃષ્ણ પણ એ અવસરે આવે. બની શકે તેઓ એને એની વીરતા માટે સન્માનિત કરવા ઈચ્છતા હોય. કૃષ્ણ એ યોદ્ધાઓની વચ્ચે શું કહો છો આપ? થોડી વાર પહેલા યશોદાની વાત નહીં સાંભળી આપે? અરે એ તો એને ખેલ તમાશો જોવા પણ નથી જવા દેવાની ત્યાં. રહેવા દો અક્રૂરજી, અમને કોઈ સન્માન બન્માનની આવશ્યકતા નથી. યશોદા એને ક્યાંય નથી જવા દેવાની. પરંતુ એને જવું પડશે. પણ કેમ? અમે એને નથી મોકલવા માંગતા તો કેમ જવું પડશે? કેમ કે આ મહારાજ કંસની આજ્ઞા છે. નંદરાયજી, સમજવાનો પ્રયત્ન કરો. આ રાજ આજ્ઞા છે. અને જો એને અમે ન મોકલીએ તો રાજ આજ્ઞા ભંગ કરવા બદલ રાજાના સૈનિકો પણ આવી શકે છે. અને મારા ખ્યાલથી રાજાના સૈનિકો ગોકુળની આસપાસ જ ક્યાંક હશે અને જોતા હશે કે રાજાની આજ્ઞાનું પાલન થઈ રહ્યું છે કે નહીં. આ કેવી આજ્ઞા છે? હા તો અત્યાચાર છે કે માતા પિતાને પૂછ્યા વગર કોઈ બાળકને આમ પરાણે ઉઠાવી લેવામાં આવે. મહારાજ કંસે આ આજ્ઞા કૃષ્ણના માતા પિતાને પૂછીને જ આપી છે. માતા પિતાને પૂછીને આજ્ઞા આપી છે? પરંતુ અમને તો કોઈ નથી પૂછ્યું. નંદરાયજી, કોઈ સત્ય ખૂબ ભયંકર અને દુઃખદાયી હોય છે. આપ પુરુષ છો. કાળજુ પથ્થરનું કરી લો અને પૂરી હિંમતથી આ સત્યને સાંભળો. અસત્યને સાંભળો કે કૃષ્ણ આપનો પુત્ર નથી. અક્રૂરજી!